રથયાત્રા પહેલા સરસપુરની શેરીઓમાં ભક્તિમય માહોલ, લાખો ભક્તો માટે મોસાળમાં તડામાર તૈયારી। અમદાવાદમાં યોજાનારી 7 જુલાઈ અષાઢી બીજે રથયાત્રાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે। જેઠ સુદ પૂનમે જળયાત્રા બાદ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે મોસાળ સરસપુરના રણછોડરાય મંદિરમાં વાજતે ગાજતે પધાર્યા હતા। ત્યારથી જ સરસપુરવાસીઓ ભગવાનની મહેમાનગતિમાં જોડાઈ ગયા છે। મોસાળમાં સવાર સાંજ ભજન કીર્તન ચાલી રહ્યા છે, તેમજ લોકો પોતાના ઘરેથી વિવિધ વાનગીઓ બનાવીને ભગવાનને પીરસે છે। અમદાવાદની રથયાત્રા દેશભરમાં પ્રખ્યાત છે। રથયાત્રાના 15 દિવસ અગાઉ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે મોસાળ સરસપુરમાં રહેવા આવે છે। ત્યારે મોસાળમાં યજમાન અને તેમનો પરિવાર જ નહીં, તમામ પોળના રહેવાસીઓ ભગવાનની સેવા કરવા વહેલી સવારથી મંદિરે આવી જાય છે। ભગવાન માટે પોળવાસીઓ તેમના ઘરેથી રોજ જુદી જુદી વાનગીઓ બનાવીને લાવે છે, તેમજ તેમને સુંદર શણગાર કરે છે। રથયાત્રાના દિવસે આશરે 2 લાખ લોકો માટે પ્રસાદ બનાવવા આગલી રાતથી સરસપુરમાં નાના મોટા રસોડા ધમધમી ઉઠે છે। પ્રસાદમાં ચોખા ઘીની બુંદી, મોહનથાળ, ફૂલવડી, ગાંઠિયા, પૂરી, શાક, છાશ શ્રદ્ધાળુઓને પીરસવામાં આવશે। આ અંગે અગ્રણી નરસિંહભાઈ પટેલ જણાવે છે કે 44 વર્ષથી તેઓ રણછોડરાય યુવક મંડળ સાથે મળીને ટીમ બનાવી ભંડારાની સામગ્રી એકઠી કરવાની સેવા કરે છે। ઉપરાંત ભગવાનની સેવા કરવાનો લાવો લેવા સરસપુરમાં આ 15 દિવસ દરમિયાન દૂર દૂરથી શ્રદ્ધાળુઓ આવતા શેરીઓ ભક્તિમય બની જાય છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।